નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કેપેસિટરની અંદર તેમાં સંગ્રહિત સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવવાનું છે. બહુ જ અગત્યનો ટોપિક છે. આ એમપી ટોપિક છે, ઘણીવાર બોર્ડમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે અને આને રિલેટેડ ઘણા બધા દાખલા પણ આપેલા છે. એટલે આજની થિયરી બહુ એમપી છે, એટલે વ્યવસ્થિત રીતે ધ્યાન આપજો. તો સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવવા માટે આપણે એક સમાંતર પ્લેટ કેપેસિટર ધ્યાનમાં લઈએ. કારણ કે સ્થિતિ ઉર્જા કોની ગણવાની છે? તો કે કેપેસિટરની. તો એના ગુણગાન ગાવા પડશે આપણે. તો એક સમાંતર પ્લેટ કેપેસિટર લઈ લઉં અહીં. આને તમારે બેટરી એરે જોડી દેવાનું. કોની એરે? તો કે બેટરી એરે. તો અહીંયા 20 વોલ્ટની બેટરી એરે સમાંતર પ્લેટ કેપેસિટરને જોડી દઈએ. આ બેટરીનો ધન છેડો થવાનો, આ ઋણ છેડો થશે અને બેટરીના કુલ વોલ્ટેજને મૂકી દો 20. જેવી તમે બેટરી જોડશો એટલે આના ઉપર છે એ ધન વિદ્યુત ભાર પ્રેરિત થશે, આના ઉપર ઋણ વિદ્યુત ભાર પ્રેરિત થશે. ઓકે ને? બેટરીના કેપેસિટરના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હશે? V. હવે અહીં ધ્યાન આપજો. આ જે કેપેસિટરની બંને પ્લેટો છે એના ઉપર મારે વિદ્યુત ભાર પ્રસ્થાપિત કરવો છે. શરૂઆતમાં તમે બેટરી જોડી હશે ત્યારે કોઈ વિદ્યુત ભાર નહીં હોય. જેમ જેમ સમય વધતો જાય એમ આના ઉપર વિદ્યુત ભાર વધતો જાય. એટલે પ્રારંભમાં વિદ્યુત ભાર કેટલો છે? 0. 0 થી લઈને એના ઉપર મારે Q જેટલો વિદ્યુત ભાર પ્રસ્થાપિત કરવો છે. કોના ઉપર? આ કેપેસિટરની પ્લેટો ઉપર. અને વિદ્યુત ભાર જમા કરાવવા માટે તમારે શું કરવું પડે? કાર્ય કરવું પડે. કાર્ય આપણે નહીં કરીએ, કાર્ય બેટરી કરશે, એટલે એ ચિંતા ન કરતા, બરાબર? પણ એક વાત તો ક્લિયર છે કે કેપેસિટરની પ્લેટ ઉપર વિદ્યુત ભાર પ્રસ્થાપિત કરવા માટે કાર્ય કરવું પડે. ને કાર્ય ઉર્જા પ્રમેય શું કહે છે? કરવું પડતું કાર્ય ક્યારેય નિષ્ફળ જતું નથી. આ કાર્યનું સીધું એક પ્રકારની ઉર્જામાં રૂપાંતર થયું છે. આ ઉર્જાને કેપેસિટરની સ્થિતિ ઉર્જા કહે છે. સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા આવડી જાય? ફરીવાર બોલું. કેપેસિટરની પ્લેટો ઉપર વિદ્યુત ભાર પ્રસ્થાપિત કરવા માટે કાર્ય કરવું પડે છે અને આ કાર્ય સ્થિતિ ઉર્જામાં રૂપાંતર પામે છે. જેને આપણે કેપેસિટરની સ્થિતિ ઉર્જા કહીએ છીએ. તો પહેલા એક વાક્ય લખીએ આપણે. કેપેસિટરની પ્લેટો પર વિદ્યુત ભાર જમા કરાવવો અથવા તો પ્રસ્થાપિત કરવા માટે કરવા પડતા કાર્યને કેપેસિટરની સ્થિતિ ઉર્જા કહે છે. વ્યાખ્યા યાદ રહી જશે. ફરીવાર હું કેપેસિટરની પ્લેટો ઉપર વિદ્યુત ભાર પ્રસ્થાપિત કરવા માટે કરવા પડતા કાર્યને કેપેસિટરની સ્થિતિ ઉર્જા કહે છે. બીજું એક વાક્ય લખીએ કે અહીં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ જે કેપેસિટર ધ્યાનમાં લીધું છે એનું કેપેસિટન્સ લઈ લઈએ C. તો C જેટલું કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરને 20 વોલ્ટની બેટરી સાથે જોડેલ છે. અચ્છા, બે પ્લેટો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે? V. હવે મારે આના પર જો Q જેટલો વિદ્યુત ભાર પ્રસ્થાપિત કરવો હોય તો કરવા પડતા કાર્યનું સૂત્ર તમને ખબર છે કે W બરાબર VQ. યાદ છે? વિદ્યુત ભાર કેટલો જમા કરાવવાનો છે? Q. અને બે છેડા વચ્ચે વોલ્ટેજ કેટલા છે? તો કે V. તો કેટલું કાર્ય કરવું પડે? W બરાબર VQ જેટલું કાર્ય કરવું પડે. પણ અહીંયા થશે હું, આપણે ડાયરેક્ટ વિદ્યુત ભાર જમા નહીં કરાવીએ. ધીમે પ્લેટ ઉપર વિદ્યુત ભાર જમા થશે. એટલે પહેલા શું કરીએ? આપણે આના ઉપર dq જેટલો વિદ્યુત ભાર જમા કરાવીએ. એટલે કે થોડો કરતે સૂક્ષ્મ. તો dq જેટલા વિદ્યુત ભારને જમા કરાવવા માટે કરવું પડતું કાર્ય સૂક્ષ્મ હશે.
કારણ કે થોડોક વિદ્યુતભાર છે એટલે આને dw કીધું. તો સૂત્ર શું થાય? dw બરાબર v ના v. વિદ્યુતભાર કેટલો જમા કર્યો છે? dq. આવડો આને રિલેટેડ એક વાક્ય લખો અહીંયા કે કેપેસિટરની પ્લેટો પર dq જેટલો વિદ્યુતભાર પ્રસ્થાપિત કરવા માટે કરવું પડતું કાર્ય એને આપણે કીધેલું છે dw. dw નું સૂત્ર શું થાય મને કહેશો? v into dq. સમીકરણ નંબર આપી જોઈએ. ઓકે, હાલો સૂત્રની મારામારી છે. હવે આપણે એક સૂત્ર ભણી ગયા કે q બરાબર cv. પાકો ને? તો મને કહેશો v શું થાય? એટલે કે અહીં q બરાબર cv તો v શું થાય? q upon c હોવાથી આ v ની કિંમત સમીકરણ નંબર 1 માં મૂકી દો. એટલે કે અહીંયા હોવાથી સમી 1 માં આપણે સમીકરણ નંબર 1 માં આગળ વધીએ તો જો dw ના dw સમીકરણ નંબર 1 માં નજર નાખજો. v ભાવના તમે શું લખી શકો? q upon c પાકો અને dq ના dq. જો આ તમને dq જેટલો વિદ્યુતભાર જમા કરવા માટે કરવું પડતું કાર્ય મળ્યું. પણ તમારે તો કેટલો વિદ્યુતભાર જમા કરાવવાનો છે? પહેલા 0 હતો અને પછી છે મેક્સિમમ એટલે કે q જેટલો જમા કરાવવાનો. તો એના માટે તમારે સંકલન લેવું પડશે. તો લખો સંકલન લેતા બે બાજુ સંકલન લઈ લો તો સંકલનમાં dw બરાબર આ બાજુ સંકલન આવી જાય q upon c into dq. હવે અહીંયા સંકલન કોની સાપેક્ષ થાય? આ બાજુ q ની સાપેક્ષ. સંકલન કોની સાપેક્ષ થાય? તો કે q ની સાપેક્ષ. તો લિમિટ છે q ની આવે. તો પ્રારંભમાં વિદ્યુતભાર કેટલો હતો? 0. અને અંતમાં તમારે કેટલો જમા કરાવવાનો છે? q. તો હવે તમને ખબર છે ઇન્ટિગ્રેશન અને ડેરિવેશન જવાના એકબીજાના વ્યસ્ત થશે. એટલે ફાઇનલી w શું થાય? કયો બરાબર ને? w બરાબર. હવે તમને ખબર છે સંકલન અહીં q ની સાપેક્ષ થાય તો q વાળા પદ અંદર રહે, બાકીનાને બહાર કાઢી નાખો તો અંશમાં 1 રહેશે અને છેદમાંથી c બહાર નીકળી જશે. 0 થી q બરાબર ને? 0 થી q 1 upon q into શું આવશે? dq. c તો બહાર નીકળી ગયા છે અહીંયા. તો આ તમને શું મળ્યું? કયો તો કે કેપેસિટરની પ્લેટો ઉપર 0 થી q જેટલો વિદ્યુતભાર પ્રસ્થાપિત કરવા માટે કરવું પડતું કાર્ય. તો થોડુંક આનું સાદુરૂપ આપીએ આપણે. તો w ના w 1 upon c ના 1 upon c. હવે તમને ખબર છે કે સંકલનમાં x dx હોય એટલે કે x ની 1 ઘાત. તો આનું સંકલન શું થાય? કયો 1 ઘાત વધી જાય એટલે કે x²/2. એ જ રીતે r dr હોય તો r²/2. તો અહીંયા q dq હોય તો એનું સંકલન શું થશે મને કહેશો? q²/2 થાય કે ન થાય? તો q²/2. લોઅર લિમિટ આવશે 0 અને અપર લિમિટ આવશે q. હાલો લ્યો તો w ના w 1 upon c ના 1 upon c. એકવાર q ભળો ત્યાં કેપિટલ q મૂકશો ને એકવાર q ભળો ના તમે 0 મૂકી દો તો ફાઇનલી શું થાય? કયો એકવાર q ની જગ્યાએ q મૂકી ગયો તો q²/2 જ રહેવાના માઈનસ. હવે લોઅર લિમિટ મૂકો એટલે કે q બરાબર 0 મૂકી ગયો તો આ બધુંય 0 થાય કે નહીં? તો કે થઈ જાય. હાલો અહીંયા સુધી ક્લિયર? ઓકે હાલો તો ફાઇનલી હવે આગળ વધીએ તો w ના w તમને ખબર છે q² ગુણ્યા 1 એટલે q² જ થવાના. છેદમાં 2 ગુણ્યા c એટલે 2c થવાના. જો આ
અને સમીકરણ નંબર આપી દો 2 2 નો આપો તો હાલશે. તો એક વાક્ય લખીએ કે અહીંયા જે બધું કાર્ય કર્યું એ ક્યાં જતું રહ્યું હશે મને કહેશો? ગતિ ઉર્જામાં રૂપાંતર પામ્યું હશે કે સ્થિતિ ઉર્જામાં? અહીંયા કેપેસિટર ડિસ્કો નથી કરવા મળતો, નકર ડાન્સ કરવા મળે તો માનીએ કે કરવું પડતું કાર્ય સ્થિતિ ઉર્જામાં ગતિ ઉર્જામાં રૂપાંતર પામ્યું હોય. શાંતિથી બેઠું છે એનો મતલબ શું છે કે બધું કાર્ય સ્થિતિ ઉર્જામાં રૂપાંતર પામ્યું હોય. તો લખો કે અહીં કરવું પડતું કાર્ય સ્થિતિ ઉર્જામાં રૂપાંતર પામે છે. તેથી કાર્ય બરાબર તમે શું લખી શકો? સ્થિતિ ઉર્જા. તો આ કાર્ય ભાળો ને આ સ્થિતિ ઉર્જા લખી નાખો. U બરાબર શું આવશે? કયો Q² 2C. તો આપણું એક ગોલ્ડન ઇક્વેશન મળી ગયું ભાઈ, બહુ જ અગત્યનું. કેપેસિટરમાં સંગ્રહિત સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું આવે કયો? આને સમીકરણ નંબર 2 આપી દો. Q² 2C શું આવશે? Q² 2C. જે કાનું અલગ બીજું સ્વરૂપ જોઈએ આપણે. હવે અહીં તમે Q ભાળો ને તમે શું મૂકી શકો? પરંતુ Q બરાબર CV મૂકી શકો. CV મૂકતા તો U ના U. Q ભાળો અહીંયા તમે Q ભાળો ને તમે શું કહો? Q બરાબર CV મૂકી દો. અહીં પાછો વર્ગ થઈ જશે એટલે શું થાય? C² V² 2C. એમાં એક CC કેન્સલ થયા. તો જો તો અંશમાં કાઈ ન હોય તો એક લખાય કે ન લખાય? તો કે લખાય. છેદમાં 2. પછી અહીં એક C રહે, દેખાય ને? અહીં V². બીજું 5 સ્ટાર સૂત્ર છે ભાઈ. આ સમીકરણ નંબર 3 આપી ગયો. શું આવશે? 1/2 CV². કેપેસિટરમાં સંગ્રહિત બીજી સ્થિતિ ઉર્જાનું સૂત્ર થયું. આ ગતિ ઉર્જાના સૂત્ર જેવું હોય. જો 1/2 mv². ઓલામાં m એટલું દળ હતું ને અહીંયા m ની જગ્યાએ c છે, ને ઓલામાં v એટલે વેગ હતો, અહીંયા v ની જગ્યાએ શું છે? વોલ્ટેજ. અચ્છા, ઈ જે એક સૂત્ર મેળવીએ આપણે. u ના u 1/2 cv² ના 1/2 cv². બરાબર ને? અને આમ લખીએ કઈ 1/2 ના 1/2 cv² ને આમ લખીએ કઈ c into v. c ના c લખ્યા ને v² એટલે શું થાય? v ગુણ્યા v. હવે તમને ખબર પડે છે c into v શું થાય? યાદ કરો. q બરાબર cv. તો c into v બરાબર તમે શું લખી શકો? q. તો c into v વાળો ત્યાં તમે શું લખી શકો? q. ફાઇનલી શું થાય કે 1/2 v ને હું પહેલા લખું અને c into q એટલે c into v એટલે q લખાય. તો સ્થિતિ ઉર્જાનું ત્રીજું સૂત્ર અડધો વાકો હું 1/2 vq. તો કેપેસિટરમાં સંગ્રહિત સ્થિતિ ઉર્જાના આટલા સૂત્ર થયા. ફરીવાર યાદ કરી લઈએ. Q² 2C યાદ રાખજો. પછી 1/2 cv² અને 1/2 q into v. આમાં q અને c નો સંબંધ છે, આમાં c અને v નો સંબંધ છે, અને આની અંદર q અને v નો સંબંધ છે. તો વ્યવસ્થિત રીતે થિયરી લખીને તૈયાર કરી નાખવાની છે. ઊંચાઈ જાય એવી થિયરી છે. તો હવે આપણે કેપેસિટર માટે ઊર્જા ઘનતાનું સૂત્ર મેળવવાનું છે. જો ફટાફટ ધ્યાન આપજો અહીંયા. તો એના માટે આપણે એક સમાંતર પ્લેટ કેપેસિટર ધ્યાનમાં લઈએ. આ કેપેસિટરને તમારે 20 વોલ્ટની બેટરી સાથે જોડવાનું છે. જેવું જ તમે બેટરી સાથે જોડશો, કેટલા વોલ્ટની? તો કે 20 વોલ્ટની. એટલે આ જે પ્લેટ છે એ ધન વિદ્યુત ભારિત થશે અને આના ઉપર ઋણ વિદ્યુત ભાર પ્રેરિત થશે. તો આના ઉપર કુલ વિદ્યુત ભાર છે +q. તો આમાં કેટલો હશે? -q. હવે તમને ખબર પડે છે અહીંયા ધન વિદ્યુત ભાર છે, અહીંયા ઋણ વિદ્યુત ભાર છે. એને લીધે બે પ્લેટ વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર છે એ પ્રેરિત થાય, ઉત્પન્ન થાય ટૂંકમાં. તો એ કઈ દિશામાં હશે? ધનથી ઋણ તરફ. આ બે પ્લેટ વચ્ચેનું અંતર લઈ લઈએ આપણે d. તો એક વાક્ય લખી નાખીએ આપણે કે અહીં, અથવા તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે C
જેટલું કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરને બેટરી સાથે અથવા 20 વોલ્ટની બેટરી સાથે જોડેલું છે. હું અત્યારે એટલું લખું, બેટરી સાથે જોડેલ છે. તો મને કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર લખાવશો. કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાના 3 સૂત્ર મેળવ્યા, યાદ છે? U બરાબર q²/2c. બીજું સૂત્ર શું હતું? 1/2 cv². અને ત્રીજું સૂત્ર શું હતું? અડધો વાકો એટલે કે v × q. મારે અત્યારે આ સૂત્રની જરૂર છે, બરાબર ને? એનો ઉપયોગ કરીને આપણે આગળ વધીએ. તો લખો, કેપેસિટરમાં સંગ્રહિત સ્થિતિ ઊર્જા. સ્થિતિ ઊર્જાનું સૂત્ર શું આવે? U બરાબર 1/2 cv². બરાબર ને? v એટલે વોલ્ટેજ હોય, વેગ નથી. સમીકરણ નંબર આપી જોઈએ. અહીંયા સુધી તો આપણને ક્લિયર છે. હવે તમારે કરવાનું શું છે? કેપેસિટરના કદ વડે આને ભાગી નાખવાનું છે ઊર્જાને. તો કેપેસિટરનું કદ એટલે શું? તો તમને જો હું અહીં સાઈડમાં આ કેપેસિટર બતાવું. આ બે પ્લેટ વચ્ચેનું અંતર લઈ લઈએ આપણે d. આ પ્લેટ તમને ખબર છે લંબચોરસ આકારની હોય. આવડું આ જે કદ થયું બરાબર છે, આ લંબઘનનું કદ ઈ જ કેપેસિટરનું કદ થઈ ગયું. તો કેપેસિટરનું જે આવડી આ પ્લેટ છે એનું ક્ષેત્રફળ હું કીધું એ. કદના બે સૂત્ર છે તમને ખબર હોય તો. એક તો જનરલ સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. યાદ આવે છે કે નહીં? અને બીજું સૂત્ર છે એ લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે તમે લઈ શકો ક્ષેત્રફળ. અને h એટલે આ અંતર કીધું હું d. તો કદનું બીજું સૂત્ર શું થાય? ક્ષેત્રફળ ગુણ્યા અંતર. એટલે કે કેપેસિટરનું કદ એટલે આટલો વિસ્તાર થયો, આ અંદરનો આખો વિસ્તાર. તો હવે શું કરીએ આપણે? કેપેસિટરના કદ વડે ભાગી નાખો. u ના છેદમાં v. તો આ બાજુ જો કદ વડે ભાગ્યું હોય તો આ બાજુ કદ વડે ભાગવું પડે. તો 1/2 cv². તો વત્તા તે આ બાજુ કદ વડે ભાગો તો આ બાજુ ભાગવું પડે કે હું અહીં કદ બરાબર લખી નાખું ક્ષેત્રફળ ગુણ્યા અંતર. લખાય ને? ઓકે, હાલો. હવે ઊર્જાના છેદમાં કદ આવે ને એટલે ઘનતા થાય. પણ કઈ ઘનતા? તો કે ઊર્જા ઘનતા. આપણે દળના છેદમાં કદ લખી યાદ હોય તો એટલે દળ ઘનતા આવે. એ જ રીતે ઊર્જાના છેદમાં ઘનતા હોય તો ઊર્જા ઘનતા આવે. એટલે એક આની જો તમારે વ્યાખ્યા બનાવવી હોય તો કઈ રીતે બનાવશો? તો આ રીતે બનાવશું. એકમ કદ દીઠ ઊર્જાને ઊર્જા ઘનતા કહે છે. એટલે વ્યાખ્યા લખીએ આપણે. એકમ કદ દીઠ ઊર્જાને ઊર્જા ઘનતા કહે છે. વ્યાખ્યા યાદ રાખવાની છે. શું આવશે? એકમ કદ દીઠ ઊર્જાને ઊર્જા ઘનતા કહે છે. તો ઊર્જાના છેદમાં કદ એટલે ઊર્જા ઘનતા કહેવાય ને. ઊર્જા ઘનતાને આપણે ρ વડે દર્શાવશું. યાદ રાખજો. આ કોના બરાબર આવેલું છે? તો કે ઊર્જાના છેદમાં કદ બરાબર u/v બરાબર હું લખી શકો ρ. ને એના બરાબર શું છે જોવો તો કે 1/2 cv² upon a into d. અહીં હું દીધું ચિત્ર ક્લિયર. તો ρ ના ρ આને હું નથી લખતો બરાબર ને, ડાયરેક્ટ આને લખીએ તો 1/2 ના 1/2. c એટલે કેપેસિટન્સ. પણ કોનું? ગોળાનું કેપેસિટન્સ ની વાત થાય છે કે સમાંતર પ્લેટ ની વાત થાય છે? તો કે સમાંતર પ્લેટ ની. તો સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સ નું સૂત્ર શું આવે? તો કે ε0a/d. આ c ની કિંમત આપણે હું મૂકી ε0a/d. બાકી વધ્યું તો કે v²/a into d. તો આ a કેન્સલ થવાના. તો ફાઇનલી શું થાય? કે ρ ના ρ 1/2 ના 1/2. અહીંયા ε0 અહીંયા છે v² છેદમાં d ગુણ્યા d એટલે d² થાય કે ન થાય? તો કે થાય. હાલો, હવે એક આપણે સૂત્ર ભણી ગયા કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર E હોય. બે
છેડા વચ્ચેના વોલ્ટેજ V હોય અને અંતર D હોય તો ઈ ત્રણ વચ્ચેના સંબંધનું સૂત્ર શું હતું? V બરાબર ED વેદ યાદ છે? તો E ઇઝ ઇક્વલ ટુ શું થાય? VF1D થાય કે ન થાય? તો એક કામ કરીએ આપણે, અહીં ધ્યાન આપજો, રો ના રો 1/2 ના 1/2 એપ્સિલોન 0 ના એપ્સિલોન 0 VF1D ને હું કોમન લખવા અહીં પહેલા ધ્યાન આપજો ને બેયની માથે વર્ગ મૂકી દો, હાલે ને? કોમન વર્ગ આપી દઈએ. પરંતુ VF1D એટલે શું થાય? યુડા E તો લખો પરંતુ VF1D બરાબર E હોવાથી VF1D ભળો ને તમે E મૂકી દો તો ફાઇનલ આપણું સૂત્ર મળી જાય, રો બરાબર 1/2 એપ્સિલોન 0 VF1D ની જગ્યાએ હું મૂકશો E સ્ક્વેર થઈ જાય. લ્યો તો આપણને ઊર્જા ઘનતાનું સૂત્ર મળી ગયું. સમીકરણ નંબર આપી દો 2 તો લખવાનું સમીકરણ 2 કેપેસિટરની ઊર્જા ઘનતા દર્શાવે છે. તો હવે ઊર્જા ઘનતાનો આધાર કોના ઉપર હોય? વિદ્યુત ક્ષેત્ર ઉપર. ઊર્જા ઘનતા એટલે એક પ્રકારની ઊર્જા છે, એકમ કદ દીઠ ઊર્જાને શું કહે છે આપણે? ઊર્જા ઘનતા. ઊર્જા ઘનતાનો આધાર છે એ વિદ્યુત ક્ષેત્ર ઉપર છે. એટલે એનો મતલબ એમ થયો કે કેપેસિટરની અંદર જે બધી ઊર્જા સંગ્રહ પામે છે ને એ કઈ જગ્યાએ સંગ્રહ પામતી હોય? તો કેપેસિટરની બે પ્લેટ વચ્ચેના વિદ્યુત ક્ષેત્રમાં સંગ્રહ પામે છે. યાદ રાખજો, વારંવાર આ પ્રશ્ન પૂછાય છે, આઈએમપી પ્રશ્ન, કે કેપેસિટરની ઊર્જા કઈ જગ્યાએ સંગ્રહ પામે? તો તમારે શું કહેવાનું? કેપેસિટરની બે પ્લેટ વચ્ચે જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય એ વિદ્યુત ક્ષેત્રની અંદર ઊર્જા છે સંગ્રહિત થાય છે. એક વાક્ય લખીએ આપણે, આમ કેપેસિટરની ઊર્જા બે પ્લેટ વચ્ચેના વિદ્યુત ક્ષેત્રમાં સંગ્રહિત થાય છે. આ સ્ટાર વાક્ય છે, વિદ્યુત ક્ષેત્રમાં સંગ્રહિત થાય છે. ઓકે, તમને આવો પ્રશ્ન પૂછે કે ઊર્જા ઘનતા વિદ્યુત ક્ષેત્ર સાથે કેવો સંબંધ ધરાવે છે, આ પણ પૂછાઈ જાય એવો પ્રશ્ન છે. તો રો સલે છે શું આવશે? એપ્સિલોન 0 તો અચળ છે, તો રો સલે છે શું આવશે? E સ્ક્વેર. આ ઊર્જા ઘનતા છે વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં છે એટલે આપણે રો E લખીએ. ઘણીવાર કેપેસિટરની ઊર્જા છે ને, સ્થિતિ ઊર્જા, એને UE વડે દર્શાવે. શા માટે? કારણ કે બધી જ ઊર્જા વિદ્યુત ક્ષેત્રમાં સંગ્રહિત થતી હોય એટલે UE બરાબર Q²/2C લખે તો તમને નવાઈ લાગવી જોઈએ નહીં. તો હવે તમને ઊર્જા ઘનતાની જો થિયરી પૂછે તો અહીંયા સુધી ધબધબાટી બોલાવી દેવાની, બરાબર ને? તો હવે આપણે દાખલા ગણવાનો પ્રયત્ન કરીએ. દાખલાની શરૂઆત કરીએ એના પહેલા સૂત્ર યાદ કરી લઈએ. કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જાના આપણે મુખ્ય 3 સૂત્ર મેળવ્યા. ઊર્જા કેમાં સંગ્રહિત થાય? તો કે બે પ્લેટ વચ્ચેના વિદ્યુત ક્ષેત્રમાં. તો પહેલું સૂત્ર હું હવે બોલવાનો પ્રયત્ન કરો તો અવાજ આવવો જોઈએ, Q²/2C. બીજું સૂત્ર હું આવે કયો? 1/2 CV². અને ત્રીજું સૂત્ર હું આવશે કયો? 1/2 V × Q. અને ઊર્જા ઘનતાનું સૂત્ર કહે તો ઊર્જા ઘનતાને આપણે રો E વડે દર્શાવીએ. ઘણીવાર UE વડે પણ બતાવે છે, એટલે એવું જરૂરી નથી. તો રો E બરાબર શું આવે? તો એક મૂળ સૂત્ર છે ઊર્જાના છેદમાં કદ. અને બીજું વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં શું મેળવ્યું? તો કે 1/2 એપ્સિલોન 0 E². ઓકે, હાલો. તો હવે સ્વાધ્યાયનો 10મો દાખલો જોઈએ. સ્વાધ્યાયનો 10મો દાખલો. તમારે એની અંદર 12 પાઇકો ફેરાડેનું એક કેપેસિટર લેવાનું છે. કેટલાનું? તો કે 12 પાઇકો ફેરાડે. અને તમારે એને 50 વોલ્ટની બેટરી એને જોડવાનું છે. V બરાબર 50 વોલ્ટ. તો બે વસ્તુ આપી, C કેટલા આપ્યા? 12 પાઇકો ફેરાડે. અને વોલ્ટેજ કેટલા આપ્યા? 50 વોલ્ટ. તો તમને એવો પ્રશ્ન પૂછ્યો કે કેપેસિટરમાં સંગ્રહિત સ્થિતિ ઊર્જા ગણો. તો મને કહેશો આમાં કયા સૂત્રનો ઉપયોગ કરશો?
તો સી અને વી હોય એવા સૂત્રનો ઉપયોગ કરાય. આમાં ક્યુ આપેલો નથી તો ક્યુ વાળા આ બે સૂત્ર છે એ ગાયબ થઈ જશે અને સી અને વી વાળા સૂત્રનો ઉપયોગ કરીએ તો લખો કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા સૂત્ર શું આવે કયો UE બરાબર 1/2 CV². 1/2 ના 1/2 C બરાબર કેટલા મૂકશો 12 પાઇકો ફેરાડે. 12 ના 12 પાઇકો એટલે 10 ની માથે -12. તો C ની કિંમત મૂકી દીધી. V બરાબર કેટલા છે 50 વોલ્ટ. એનો વર્ગ થઈ જશે તો 12 ભાગ્યા 2 કરો એટલે 6 આવશે ગુણ્યા 10 ની માથે -12 ઘાત અને 5 નો વર્ગ થાય 25 અને 1 મીંડાનો વર્ગ થાય 2 મીંડા. 25 ગુણ્યા 6 કરો એટલે 150 થયા. 2 મીંડા બાકી હતા એ લખી નાખો ગુણ્યા 10 ની માથે -12 ઘાત. 4 ડિજિટ કશે નાખો તો 1 2 3 ને 4 તો શું આવે 1.5. 4 આમાં ઉમેરાઈ જવાના એટલે 10 ની માથે કેટલી થાય -8 ઘાત. ઊર્જા છે એનો એકમ શું થાય જૂલ. લ્યો વાર્તા પૂરી. બીજો આવો પ્રશ્ન પૂછે કે કેપેસિટર ની અંદર કેટલો વિદ્યુતભાર સંગ્રહ થયો હશે. કારણ કે એનો ધંધો જ છે વિદ્યુતભાર સંગ્રહ કરવાનો. તો કેપેસિટર પરનો વિદ્યુતભાર ગણવાનો કીધો હોય તો કેપેસિટર પરનો વિદ્યુતભાર તો એનું સૂત્ર શું થાય Q બરાબર CV. C તમારી પાસે હાજર છે 12 પાઇકો એટલે -12 ઘાત બરાબર ને અને V છે 50 વોલ્ટ. 12 પંચા 60 એટલે 600 થવાના ગુણ્યા 10 ની માથે -12 ઘાત. 2 ડિજિટ ખસેડ નાખો 6 ગુણ્યા 10 ની માથે -10 ઘાત કુલમ વિદ્યુતભારનો સંગ્રહ થાય. તો આ તો સ્વાધ્યાયનો 10મો દાખલો. તો હવે આપણે સ્વાધ્યાયનો 26મો દાખલો જોઈએ. 26મા દાખલાની તમે રકમ વાંચો તો એની અંદર એક સમાંતર પ્લેટ કેપેસિટર આપેલું છે અને પ્લેટનું ક્ષેત્રફળ તમને આપ્યું છે 900 સેન્ટીમીટર નો સ્ક્વેર. ક્ષેત્રફળ કેટલું આપ્યું એ બરાબર 900 સેન્ટીમીટર નો સ્ક્વેર. 900 ના 900 બરાબર ને. સેન્ટી એટલે 10 ની માથે -2 ઘાત થાય એનો વર્ગ કરો તો 10 ની માથે -4 ઘાત થાય. સેન્ટીમીટર સ્ક્વેર નું મીટર સ્ક્વેર માં ફેરવવું હોય તો શું કરવાનું 10 ની માથે -4 વડે ગુણી નાખવાનું. ઓકે હાલો. બે પ્લેટ વચ્ચેનું અંતર પણ તમને રકમમાં આપ્યું છે જો 2.5 મિલીમીટર. 2.5 ના 2.5 મિલી એટલે 10 ની માથે -3 ઘાત થશે મીટર. આ જે કેપેસિટર છે એને 400 વોલ્ટની બેટરી એને જોડવાનું છે. આની અંદર તમને અલગ અલગ બે પ્રશ્ન પૂછ્યા છે. પેલા એ કરીને તમને એવું પૂછ્યું છે કે કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા ગણો. કેપેસિટરની સ્થિતિ ઊર્જા ગણવાનું કીધું. હવે સ્થિતિ ઊર્જા માટે આપણે અત્યારે આ સૂત્રનો ઉપયોગ કરીશું તો UE બરાબર 1/2 CV². બરાબર. તો 1/2 ના 1/2 C બળના તમે શું મૂકશો ε0 A/d લખીએ કાય. કારણ કે કેપેસિટન્સ તમને આપેલું નથી એટલે C ની કિંમત આપણે અહીં મૂકવી પડશે. ε0 A/d V² ના V². ઓકે હાલો. તો 1/2 ના 1/2 બધી કિંમત મૂકતા જાઓ. ε0 બરાબર શું મૂકશો તો કે 8.85 ગુણ્યા 10 ની માથે -12 ઘાત. એ એટલે ક્ષેત્રફળ કેટલું છે 900 ગુણ્યા 10 ની માથે -4 ઘાત. d એટલે બે પ્લેટ વચ્ચેનું ડિસ્ટન્સ અંતર કેટલું છે 2.5 ગુણ્યા 10 ની માથે -3 ઘાત. v એટલે વોલ્ટેજ કેટલા છે 400. 400 નો તમારે વર્ગ કરી નાખવાનો છે. આ બધાયનો તમે હિસાબ કરશો તો જવાબ આવશે તમારે 2.55 ગુણ્યા 10 ની માથે -6 ઘાત જૂલ. બરાબર ને. ઊર્જા હોય એનો એકમ શું થાય જૂલ. -6 ઘાત ને માઇક્રો લખાય કે નહીં તો 2.55 માઇક્રો જૂલ. પહેલો પ્રશ્ન પૂરો થયો. આરામથી આવડી જાય. બરાબર ને. હવે બીજો પ્રશ્ન બી તમને એવો કીધો છે કે કેપેસિટરની ઊર્જા ઘનતા ગણો. એકમ કદ દીઠ ઊર્જા ગણવાનું કીધું. તો એનો મતલબ શું થયો કે ઊર્જા ઘનતા કીધું તો લોકો એકમ કદ દીઠ ઊર્જા અથવા તમે એને શું કહીએ ઊર્જા ઘનતા
ઉર્જા ઘનતાના આપણે બે સૂત્ર છે, યુ ઈ ની, પણ આપણે એને શેના વડે દર્શાવીએ છીએ? રો ઈ વડે. ઉર્જાના છેદમાં કદ એટલે ઉર્જા ઘનતા મળે. અને બીજું સૂત્ર શું હતું? 1/2 એપ્સિલોન 0 ઈ સ્ક્વેર. પણ આપણે આ સૂત્રનો ઉપયોગ કરશું, જવાબ આવી જશે. જો યુઈ ના યુઈ, રો ઈ ના રો ઈ, બરાબર ને? યુઈ બરાબર કેટલા મૂકશો? ઉર્જા તમને મળેલી છે, જો 2.55. એક કામ કરીએ, યુઈ ના યુઈ રહેવા દો. કદ એટલે શું થાય? ક્ષેત્રફળ ગુણ્યા અંતર થાય, બરાબર ને? હવે યુઈ બરાબર કેટલા મૂકશો? તો કે 2.55 ગુણ્યા 10 ની માથે -6 ઘાત. ક્ષેત્રફળ કેટલું આપેલું છે? જોવો તો 900 ગુણ્યા 10 ની માથે -4 ઘાત. અને ડી કેટલું આપેલું છે? 2.5 ગુણ્યા 10 ની માથે -3 ઘાત. આ બધાનો તમે હિસાબ કરશો એટલે તમારો જવાબ આવશે 0.113. કેટલો જવાબ આવશે? 0.113. હવે મને કોઈ કહી શકે ખરા કે આ ઉર્જા ઘનતાનો એકમ શું થાય? એકમ. તો ઉર્જા ઘનતાનો એકમ મેળવવો હોય તો અહીંયા આવાય. ઉર્જાના છેદમાં કદ એટલે ઉર્જા ઘનતા. તો ઉર્જાનો એકમ શું થાય? જૂલ, બરાબર ને? અને કદનો એકમ શું થાય? મીટરનો ઘન. તો ઉર્જા ઘનતાનો એકમ શું થાય? જૂલ પ્રતિ મીટર ક્યુબ. યાદ રાખજો, એકમ કદ દીઠ ઉર્જા. હજી આની અંદર પાછો એક બીજો પ્રશ્ન પૂછો, એકમ કદ દીઠ ઉર્જાને એને યુ કહી દીધું. એકમ કદ દીઠ ઉર્જા એટલે ઉર્જા ઘનતા. ઉર્જા ઘનતાને રો વડે બતાવાય અને યુ વડે બતાવાય. તો એકમ કદ દીઠ ઉર્જા અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ મેળવો. તો ઉર્જા ઘનતા અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ આપણે ઓલરેડી મેળવેલો છે, બરાબર ને? આગળ જ તે. પણ આ દાખલામાં એને મેળવવાનો કીધો તો ફરીવાર આપણે મેળવીને આપી દઈએ એને. તો આગળ વધીએ. લખો અહીં કેપેસિટરની સ્થિતિ ઉર્જા સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું આવે? કે U બરાબર 1/2 CV². આ સૂત્રનો ઉપયોગ કરીએ. હવે તમારે આને કદ વડે ભાગી નાખવાનું છે. તો કદ વડે ભાગતા તો ફાઇનલ શું થાય? કે ઉર્જા અહીં આપણે E ના સ્વરૂપમાં લખીએ, બરાબર ને? હાલો, UE ના છેદમાં V બરાબર શું આવે? 1/2 CV². હવે એકમ કદ દીઠ ઉર્જાને શું કહીએ છીએ? ઉર્જા ઘનતા. તો એ વ્યાખ્યા લખી નાખો. એકમ કદ દીઠ ઉર્જાને ઉર્જા ઘનતા કહે છે. આ બાજુ તમે કદ વડે ભાગ્યું તો આ બાજુ ભાગવું પડશે ને, બરાબર ને? તો અહીંયા તમે શું કરશો? ક્ષેત્રફળ ગુણ્યા અંતર લઈ લેશો. ઓકે, હાલો. ઉર્જાના છેદમાં કદ તો ઉર્જા ઘનતા થશે અને આપણે રો ઈ વડે બતાવશું, બરાબર ને? તો 1/2 ના 1/2 રો ઈ અથવા એના વડે બતાવીએ કોઈ યુ ઈ વડે. તો અત્યારે આપણે યુ ઈ રાખીએ. C બરાબર તમે શું મૂકશો? એપ્સિલોન 0 EF/d, બરાબર ને? V² ના V². હજી અહીંયા શું વધ્યું? A × d. એ કેન્સલ થવાના. તો ફાઇનલી UE શું થાય? 1/2 અહીં એક એપ્સિલોન 0 વધ્યા, અંશમાં V² છે, d ગુણ્યા d એટલે d² થાય. પરંતુ VF/d શું થાય? મને કહેશો? પરંતુ VF/d બરાબર E હોવાથી VF/d બરાબર E મૂકો, પણ પાછો અહીં વર્ગ થઈ જશે. તો ફાઇનલી UE બરાબર શું આવશે? 1/2 એપ્સિલોન 0 E². તો આનો સંબંધ બતાવે તો કે ઉર્જા ઘનતા અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ દર્શાવે છે. ઉર્જા ઘનતા અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ દર્શાવે છે. મિત્રો, આ દાખલો 4 માર્કમાં પૂછાઈ જાય, વ્યવસ્થિત રીતે તૈયાર કરી નાખજો. તો આ તો સ્વાધ્યાયનો 26મો દાખલો.